નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે અગરિયાઓની કે ગઈ સાલ અગરિયાઓ વિરુદ્ધ એક હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી। આ પિટિશન આ વર્ષે વિડ્રો કરવામાં આવી હતી, તેમ છતાં જે ગુડખર વિભાગના ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ સાતલપુર નાના રણમાં અગરિયાઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને આ વખતે જ્યારે પ્રતિબંધ હોવાથી રણના અગરિયાઓ છે તે અગરિયાઓ મૂંઝવણમાં મુકાયા હતા અને અનેક જગ્યાએ આવેદન પત્રો આપ્યા હતા। ત્યારબાદ નારુભાઈ કોળી સહિતના 51 વ્યક્તિઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું અને હાઈકોર્ટમાં ગયા હતા। ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ લોકોને રણમાં જે પ્રતિબંધ હતો પ્રવેશવા માટેનો તે પ્રતિબંધ હટાવી લેવા અને આજે સાચા અગરિયાઓ છે તેમને રણમાં પ્રવેશવા દેવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે તે વિશે વિગતે ચર્ચા કરીએ। પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, આ બધા જિલ્લાઓ નાના રણને અડે છે અને અહીંયા વર્ષોથી અગરિયાઓ મીઠું પકવે છે। આ અગરિયાઓ વારસાઈ હક ધરાવતા અગરિયાઓ છે, પરંતુ કેટલાક બોગસ અગરિયાઓ, નકલી અગરિયાઓ ભળી જવાના કારણે ગયા વર્ષે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન થઈ હતી। આ પિટિશનમાં ખોટા અગરિયાઓની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ પિટિશન ચાલી હતી, પરંતુ પિટિશન કરનાર જે પિટિશનર છે તેણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ પિટિશન વિડ્રો કરી હતી। પરંતુ ગુડખર વિભાગના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓએ આ વર્ષે એટલે કે 2023માં રણમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને ત્યારે સ્થાનિક અગરિયાઓ છે તે મૂંઝવણમાં મુકાયા હતા। અનેક જગ્યાએ આવેદન પત્રો આપવામાં આવ્યા હતા, તો અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હતી। તેમ છતાં ગુડખર વિભાગ દ્વારા આ લોકોને રણમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂક્યો હતો। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર નારુભાઈ કોળી સહિત 51 અગરિયાઓએ એડવોકેટ જે આગનિક મારફત અરજી કરી હતી અને જે જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજૂઆત કરી હતી। અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે અગરિયાઓને વર્ષ 2008માં રાજ્ય સરકારે મીઠા પોથી કે અગરિયા પોથી આપી છે, જેને અગરિયા માટે રાસના કાર્ડ જેવો દસ્તાવેજ ગણી શકાય। કચ્છના નાના રણમાં ગુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિતના 05 વિભાગની કમિટી છે। અગરિયાઓને 10 એકર જમીન હદ સુધીનું મીઠું પકવવાની પરવાનગી અપાય છે। તેનો સમય સપ્ટેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધીનો હોય છે। વરસાદ પડતા પાણી ભરાતા તેમાંથી મીઠું પકવવામાં આવે છે। ચોમાસા દરમિયાન અગરિયાઓ આ વિસ્તારમાં હોતા નથી અને પોતાના ગામ ચાલ્યા જાય છે। ભારતનું 70% મીઠું અને દુનિયાનું 40% મીઠું કચ્છમાં પાકે છે। કચ્છ એન્ડીફ્રાઇટ, સુરખાબ અને ગુડખર માટે જાણીતું છે। મીઠું પકવતા અગરિયાઓ 600 વર્ષ કરતા વધુ સમયથી કચ્છમાં મીઠું પકવતા આવ્યા છે। સિદ્ધરાજ સિંહના
સમયમાં 15મી સદીની મુદ્રિકા ઉપર તેનો ઉલ્લેખ પણ છે. કચ્છના નાના રણમાં ઘુડખર માટે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાહેર કરવામાં આવી છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ તેની અંદર પ્રવૃત્તિ ગેરકાનૂની ગણી શકાય. વાઇલ્ડ લાઈફ પ્રોજેક્ટ કમિટીના નિયમો કચ્છ, મોરબી, સુરેન્દ્ર, પાટણ જિલ્લાઓને બંધન કરતા છે. સરકારી અહેવાલો પ્રમાણે ઘુડખરનું અગરિયાઓ સાથે રહેવાથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ અગરિયાઓ અને ઘુડખર સહની વસનથી ઘુડખરની વસ્તીમાં વધારો થાય છે. એડવોકેટ જનરલે આ જ સંદર્ભે એક જાહેર હિતની અરજીમાં જણાવ્યું છે કે બંને સાથે રહેવાથી ઘુડખરની સંખ્યા 362 થી વધીને 6082 થઈ છે. વન વિભાગે 2023માં જાહેરનામું બહાર પાડીને ગેરકાયદેસર મીઠું પકવતા જે લોકો છે તેમને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં આવતા રોક્યા હતા. આ ક્ષેત્રમાં 4000 જેટલા અગરિયાઓ મીઠું પકવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેઓ ખૂબ જ ગરીબ છે. 1000 કિલો મીઠું પકવવાના તેમને ફક્ત ₹6 આપવામાં આવે છે. 5 જિલ્લાઓ પૈકી પાટડી, ધાંગધ્રા, હળવદ, સાતલપુર, આડેસર અને માળિયાના 3845 અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા પરમિશન મળવી જોઈતી હતી, પરંતુ સાતલપુરના 735 અગરિયાઓ પાસે મીઠાપોથી હોવા છતાં તેમને મીઠું પકવવા કચ્છના નાના રણમાં જવા દેવામાં આવ્યા નથી. આ ભેદભાવ છે. જો કોઈ કારણસર તેમને જવા ન દેવામાં આવ્યા હોય તો તેને કોર્ટ સમક્ષ મૂકવું જોઈએ. કોર્ટ સાતલપુરના મીઠાપોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા દેવાનું હુકમ કરીને વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ રાખવામાં આવી છે. આમ હાલ તો આ પિટિશન કરતા નાના રણમાં પ્રવેશ જે પ્રતિબંધ હતો તે પ્રતિબંધ હટાવી લેવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. ત્યારે આ મીઠાપોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા જવા દેવાનો હુકમ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ અગરિયાઓને મોટી રાહત આપી છે. એક તરફ ઘણો સમય વેડફાઈ ગયો છે, ત્યારે હવે અગરિયાઓને રાહત મળતા અગરિયાના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતી 29મી જાન્યુઆરીની જે સુનાવણી રાખવામાં આવી છે તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ કેવા પ્રકારના પગલા ભરે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો અગરિયાઓને રાહત મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ ન્યૂઝ જોવા માટે તમે તત્પર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બસ એ જ. નમસ્કાર. જય હિન્દ.